મસ્ત હે ને ચા? સારી જ હોય ને ચા. અરે તમે બનાવો છો એટલે મસ્ત જ એમ. અચ્છા, સાસા અમાર સાસા ગરમ ને તમારા જેવી. તો ચા ગરમ જ હોય ને તો જ ગરમ પીવા ચાનું જ કહું, ચા ગરમ છે. હા બસ તમારું નથી કહેતો. અને અહીંયા જો રોજ હું અહીંયા જ હોય ને તો કઈ બારે ન હોય. ચાનો ઠેલો અહીંયા તો હું અહીંયા જ હોય ને. તો ના જ મળે. આ હાથ કોનો છે? મારો હાથ છે તો મારા જ જેવી ચા હોય. હો હું તમારું નામ હું? તારે મારા નામનું શું કામ? આ તો ક્યારેક આવ્યો હોય તો નામથી ચા મંગાવી ને. ના ચાની કાંઈ કામ નથી હોય. હા ચા એટલે ચાવો ગામમાં બધાને તમારી પબ્લિસિટી કરી દેવી કે એક જગ્યાએ ચા મળે જોરદાર કહ્યું ને બધાને. ઓલરેડી મારી પબ્લિસિટી છે જ. તમારે એ રિસ્ક નથી ઉપાડવાનું. એવું છે? હા તમે તમારા ભારે હો બાકી તમારું ચા પીવા તો તડકા ક્યાં સુધી આવી. તે કોણ કહે છે ગામમાં કેટલાય ચા બનાવે? અહીંયા જાઓ, મારી જોડે શું છે ચા પીવા આવવાનું? પૈસા દો હાલો. આપણે જમા નથી? ક્યારે જમા હે? એની પહેલાં એકવાર બપોરે આવ્યું તો મારા 20 રૂપિયા તો તમે કીધું 10 પછી લઈ લેજો. ભૂલી જાઓ તમે. તમે ભૂલી જાઓ છો. હું નથી ભૂલતી હો ને. કેટલા દિવસથી અહીંયા ધંધો કરું છું. આજકાલની ધંધો નથી કરતી. મને ન શીખડાવો. જમા હે મારા હાથે? કાંઈ જમા નથી. કાઢો હાલો પૈસા હાલો. અરે જમા છે. ભૂલી જાઓ તમે. પછી આવું કરશો. આવા નવા હવાર ઉઠવાના હતી. આવા નવા ધોયડા આવતા હોય તો હું એક તો માંડ ધંધો ચાલુ કરતો હોય. નવા નવા હાયલા આવે. કામ ધંધા વગરના મફતિયા. ઉનાળાનું કાંઈ ટાઈમિંગ નક્કી નથી. સવારે જુઓ તો નોર્મલ શિયાળા જેવું હોય, બપોરે જો તો ઉનાળો થઈ જાય, સાંજે જુઓ તો તમે વરસાદ આવવાનો હોય. એટલે હજી કાંઈ છે ને બહુ ખાસ નક્કી નથી. આ ધંધામાં અત્યારે ઘણી આ મામૈયા ભાઈને તમે જુઓ ત્યાં તડકા પડે કંઈ ગ્રાહક જ નથી. બાજુમાં તમે જુઓ શું નામ ભાઈનું? બશીર ખાનની બાજુમાં એલા જો તું જો ભલા માણા યાર સો ક્યાં તું એ કઈ ખબર પડે? અરે હમણાં હું એવી જગ્યાએ જાઉં છું ને એની મને મોજ પડી જાય. શું વાત કરે? એટલે બીજી એટલે એમ વાત નથી, પણ હું જે જગ્યાએ છે ને રોજ ચા પીવા જાઉં છું ને અહીંયા આમ જો ચા વાળો? ચા વાળો નહીં, ચા વારી. શું વાત કરે? હા હમણાં કોણ જાણે એ હોટલ છે ને એક આમ જો મસ્ત છોકરી ચા એટલે વેચે. મેં સાંભળ્યું ઓલા અમદાવાદ વાળી કોઈક પાર્ટી આવી છે, એને અહીંયા હોટલ કરી છે. એ છોકરી ચા વેચે છે ઓલા 80 ફૂટના રોડ ઉપર. અરે પેટ્રોલ પંપની સામે. હા પેટ્રોલ પંપ. હા બહુ આમ જો મસ્ત હો. હે હું રોજ જાઉં અહીંયા. મને એમ લાગે મારી આ લાઈન મારતી લાગે. હું તો મારું જ છું. એની કરતા 4 રોજ પીવા જાઉં છું. નો સુધરે આવડો. હા તું ઈ જ છો. તું આવે તો તને મજા આવશે. એકલો જાતો નહીં આ માલે. ચા ભાઈ ભેગા લઈ લે. હવે તૈયાર જ હોય પાછા મારું એકલું કયો. પણ આમ જો જોજે હો બૈડા ભંગાવતો નહીં ક્યાં. હા ભાઈ એટલે હું પેલા બધું જોઈને આવ્યો. કોઈ ભાંગ્યાવા કોઈ દેખાણા નહીં એટલે બે ઘડી વાત કરીને આવતો રહો. અત્યારે ત્યાંથી આવ્યો તું? અરે આ તો ખારી થઈ ગઈ. પૈસા લાવ મેં કીધું મારા આગલા જમા એમ કે નીકળી ગયો. હવે આપણે પાછા જાય. 2-3 વાર મને જોહે ને એટલે એને ખબર પડશે કે આ લોકો રોજના પીવા વાળા છે. તો આપણી સંબંધ વધે ને. ધોકાવાળી નો થાય. તું લાઈન નો મારતો હો ભાઈ. તારી રીતે કરી લેજે ભાઈ, બરોબર ને યાર? આમ જો રોજ તૈયાર બિયાર થઈને જવું હા પણ કાંઈ વાંધો નહીં, તું તારી રીતે લડજે. અમને ધોકા ખવડાવતો હોય આઘું રહેવાનું થોડું. તો સાહેબ એક કામ કરું, પેલા હું આના ભેગો જઈ આવું. હા એમ નકા બેયને માર ખવડાવે એવો હે. ભાગે ભાઈડા આનો ના એવું કાંઈ નહીં થાય તમને. આમ જો એટલે હું સ્પેશિયલી આમ ગોતતો 2 હોટલ ફરી. મેં આ ગયો ક્યાં? ક્યાંય નહીં, હું અહીંયા જાઉં. સાહેબ અહીંયા જ બેઠો. તો હું આગળ માં નથી ઘણી વાર આપણે મળતા ત્યાં વળી ત્યાં ઓછો તડકો આવે ને અત્યારે. તો જવું હે પાછું? હાલો હાલો જઈ. આગળ આમ ખાઈ જોવાનું હે? હા જો તું ફાઇનલ ચા પાઈશ ને તું? આપણું સેટિંગ છે. ચા પાવાની તારે? એ અહીંયા ઉભા રહે ચા મળી જ જાય. હવે તો વાંધો ચાલો. ઘડી વાતો ઊંચી કરશે આપણે પેલા. પાકો ને પાકો. હાલો મેં જાતા આવી ચા પાણી પીતા આવ્યો ને. આવું આનો ભરોસો થાય એમ હાલો માં સેટિંગ બગડી જાય.
કેમ છો? મજામાં. લાવો ને ચા. જો મારા ભાઈબંધ ને ક્યાંથી ડટલી એવો ભાઈ ચા એટલે ચા હોય અહીંયા ક્યાંય ન મળે એવી ચા મળે અહીંયા. જો હા એટલે સાંભળું ચપટીની ચા એટલે ચા યાર. લાવો લાવો ચા તો પીરાવો અમને. આ વખતે હું તમને બેમાંથી કોઈને ચા નથી આપવાની. ઓકે, નીકળો ચલો અહીંયાથી. કાં શું થયું? કાં હું થયું એટલે તું આખા દિવસમાં કેટલી વાર આવ્યો? 10 વાર આવ્યો અને એકે વાર મને પૈસા નથી આપ્યા. હું કે ત્યાં ને તારી જોડે મારા પૈસા જમા છે. ક્યારે તારા બાપાએ જમા કરી ગયા મારી જોડે? ભૂલી જાઓ તમે કેટલી વાર પી ગયો ચા તમે ભૂલી બહુ જાઓ. એ હલો, તારા જેવા 70 આવે હોને. હા એમ એટલે તું મને નો કે હું ભૂલી જાઉં ભેગડું લાગે હોને. ભાઈગડો ને તું કહેતો તો મારું હાલે છે. હાલે જ છે આજે કંઈક પ્રોબ્લેમ હશે. દઈ ગયો ને મારું આમાં બગડી જાય પછી અમારી ઇજ્જત વહી જાય આમાં. તમારા વખાણ કરીને લઈ આવ્યો. ઝપટ મારીશ તે તો બીજી વાર અહીંયા આવાય નહીં હોને. સાંભળી લેજે, કાન ખોલીને. ગયો જા. મને પરસેવો વારી દીધો છે તો. એ છેલ્લી વાર પીરાજો પછી નહીં આવે. હાલો ચા તો આજે ને કાલે ને મારે અહીંયા તો હોય ને મારી દુકાન પાસે તો આવતો હોય નહીં હોને. ચા વેચવી ને અહીંયા. હા વેચીએ, વટકી વેચું ચા પેલા કોને? રવા દે ભાઈગડો નહીં બાઠા વારી કરશે તે માથા ભાઈ હા દેખાતી બા, નથી. સાંભળી લે. તારો ભાઈબંધુ કે સાંભળી લે કાન ખોલીને. એમ નહીં તમે લગ્ન પ્રસંગમાં ચા નું કરો ઓર્ડર હોય તો આવો. તારે ક્યાં વહીવટ કરવાનો આવે? હું લગન પ્રસંગમાં જાઉં કે ગામમાં જાઉં કે અહીંયા જાઉં? શું લાગે મને કે આવાળો હે? હશે હાલો તો હવે ચા છેલ્લી વાર પીરાજો પછી નહીં આવી બસ. ચા નહીં મળે એટલે નહીં મળે. વયો જા, વયો જા. તું રવા દે બાઠા ખવડાવી છેલા. થોડીક પીરો છે. માં ખાવી તારે? લા ખારી થઈ ગઈ છે ભાઈ હાલ બાપા. તારા જેવા તો 70 આવે ને 70 વયા જાય મોને. તારા જેવાની ધમકી ખાઈને અગર હું બીવી જાતી હોય ને તો આ ઠેલો કેટલા વર્ષથી લઈને ઊભી છું. આ મારું હાલતું જ ન હોય હો ને. એટલે સાંભળી લેજો, નારીને તમે લોકો કોઈ એટલે કોઈ કમજોર ના સમજતા. કદાચ નારી, કદાચ તો શું, નારી એનું પોતાનું ઘર સંભાળી શકે છે, એના બાલ બચ્ચાને સંભાળી શકે છે, એના કુટુંબ કબીલાને સંભાળી શકે છે અને કદાચ જરૂરત પડે તો પોતાના માટું પેટની રોજી હાટું થઈને એ ચાનો ઠેલો તો શું ગમે તે વસ્તુ, ગમે તે કામ, કપડાની દુકાન છે, બધું ચલાવી શકે છે. એટલે કોઈ નારીને તમે કમજોર ના સમજતા, એની ઇજ્જત કરજો. કેમ કે તમારા ઘરમાં પણ એક નારી હોય છે અને એની રિસ્પેક્ટ કરજો. આ મારી બધાથી વિનંતી છે અને આ નાનકડો મારો મેસેજ છે. થેન્ક યુ સો મચ.